હાલો હા હું રહ્યો મારેકમાં છું આવતા આવતા તમે વિહિતનના ફોન કરી રહ્યા છો Oh no! હોન્ડા છે આવતા આમાં કેટલીક ઝડપ કરો અને નથી આવડતું એટલું મને આલ્યો લ્યો વાલીઓ અહીંયા શું કરવા આવે છે ના ના વાલીઓ અહીંયા શું કમાવે છે આલ્યો લ્યો વાલીઓ હગું દુવા આવે છે એમ તો મને શું કમ બોલાવ્યો છે ત્યારે વાલીઓ અહીંયા હગું દુવા તમારી આવે ને મોય તમારી હગું દુવા આવું એમ તો વાલીઓ તમારે ઘરે હગું દુવા આવે મોય તમારે ઘરે હગું દુવા આવે તમે ખરે તાકડે કાઢ્યો પડો મારો બેટો જે પેલા પોકે એના ઘરે હગું કરવાનું એમ આ તો વળી કેવો રિવાજ Oh no! અરે મને ભાઈ એટલું હોન્ડા આવડતું નથી તમારે આવી જ રીતનું હગું કરવું તું મને પેલું કેવું તું હું એટલે આવતો ને હવે વાલીઓ તો હળહળાટ કરતો ચોથા ઘરમાં લાસીને આવતો હોય છે હવે વાલીયા પેલું મારે કેવી રીતનું પોકું કહો અને વાલીયા તો ઢુકડું થાય છે કાં તો એ તો એમને મોહરો પડ્યો હોય છે તો હું હવે ક્યાંથી ના આવું હું તો એ નદી કાં તો કેટલો વીટો બેઠો છું અને આવડતું નથી એટલું વાલીયા તેટલું મને આખતા જે પેલો પોક છે એને ઘરે થગું કરશો એમ કર્યું છે ને તમે મને ચા એટલો રેસ કરતા આવડે છે Oh no! વાલો પેલો પોકે વાલાને ઘરે હગું કરો ને હું પેલો પોક મારે ઘરે હગું કરો એમ ખરા તાકડે ગાડ્યો પડો ને તમે સારું લ્યો ખરા તાકડે કીને ઉભા રહ્યા કે વાલો પેલો પોકે વાલો તમે પોકવા આવ્યો છે મારે શું કરવું ભાઈ ખરા તાકડે ગાડ્યો પડો હવે હવે કે જે પેલો પોકે એને ઘરે હગું કરું Oh no! એક તો હોન્ડા ઉછું આવડે કરું શું એક કામ કરું ચાક તું શોર્ટકટ જાતો હોય ને શોર્ટકટ લઈ લો મોહરવા પડો વલ્યાન ચિયાકની ક્ષેત્રમાં શેડિયમમાં હોન્ડા આપવું પડે હગું તો આજ હું જ કરીશ મારે કરી વાલિયાર કહીશ તું 400 ની સ્પીડમાં જાય ને તો હું મોહરો ચાક પડો આગળ હું અહીંથી ચોકડીએથી મોહરો લઈ લો એમ જ કરવું પડશે હવે મેળ નહીં આવે ઓહો હો મારા છોકરાને હગું તો હું કરાઈ નથી આપણે ભાઈ નિહળી હોહરું લાવવું હોય તો ભાઈ દીવતા છે પછી હે ભયા આપણે નિહળી આથી હોહરું હટકોકવું હોય ને હોહરો રસ્તો ગોતવો હોય તો ખરા જાય Oh no! ભાઈ મોઢા મગ ભર્યા છે પછી હે ભયા આપણે નિહળી હોહરું પડવું હોય તો અહીં આમ હટકોકા એમ કઈ હોહરું લાવવું હોય તો હા બસ અરે રસ્તે રેડી રેડી અરે રસ્તે થી હોહરો પડવાનો એમ ને અને હું શું કહું છું થોડાક આમ સાઈડ જ બેહો ને તડકા ના તારી તડકો ઘણો પડે છે ઊંધું રાખતા હોય તો અને ઊંધું રાખો ઊંધું તડકાનું શું મળે બધું બેઠા તું બેઠા ખબખડા જેવું ચમ લાગે છે આ વિસ્તાર માયો બીક લાગે એવો થોડો 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 લાગે છે એમ આ ભાઈ દેખાઈ જાય એટલે હારો ચમ છે શાંતિ આપણે નિહળિયાથી હોહરો દાવું હોય તો આપણે અહીંથી નિહળી હોહરો દાવું હોય તો આપણે નિહળિયાથી હોહરો દાવું હોય તો ભાઈ જા માજા નોતા દેવું ચમ કાઈ લાગે આ સીધો સીધો ભાઈ બેઠો તો ચાલજો કે શિખર મારી આંચ પડજી Oh no!
મને લાગે મારી આંખ પરચી હોય એવું લાગે. વાજા કમળ વાળું તો કાંક છે હો. આ તો મારી આંખ પરચી હોય તો ભલે, તો કાંક લોથા વાળું હોય તો ભલે. જેમ પણ એમ નીકળી પોકવું પડશે. મારું બેટું નીકળી વાળ્યો પેલો પોક છે ને મારે બધી ઉપાજી છે. ઊંચા ગામમાં હલવાઈ ના દઉં. લાગે કા એવડે બેઠા હતા ને મજા છે. એ ભાઈ આપણે આમ દેહડી દાવું હોય તો અહીં હોરાચા નેકળા ખરા સડામાં ભૂલા પડ્યા. આયેલું સમય ઓહો આ સરડો જ કાક લોથા વાળો લાગે. Oh, no. મારું બેટો લોથા વાળું ચમ હોય એવું લાગે છે. આ તો હલવાઈ ગયા પોરા એડીન તો. આડું મારું બેટું અને ભૂયા વગેરે કઈ આવે. કેમ લાગે છે મને આવે કોઈ દાડો કોઈથી બેતો નથી ને. ઓહો કાબળિયું બૂટ ને બધું છે તો માણસ ઉતાર બીવરાવે છે બાઉ. કામ કરશે એટલે બાપરના ભોપાનો વિડીયો નથી ને કે એક મંત્ર ઠોકો તો હમણાં ઉભો ના રહો. ગમતા વાળો વિડીયો છે એટલે હવે શું કરવો. ઓ નો કઈ વાલિયાનું વાડાવળું વાલિયો તો ઉધી પડી ગયો છે. હવે આપણે નીકળી જવું હોય તો આજે હું કરું. ઘડી કોઈ આવો છો આડાન ઘડી કોઈ આવો છો આડાન જે હોય શું કરો ને. આ શું કરે છે આવું. મારા છોકરાની હગી કરવા દોર્યો. અલા મારા છોકરાની હગી કરવા દોર્યો એટલું તો હગી કરવા દોરા તાર તો બધાય નાટક કરે ખરા. કેવાનું ને શું આડું છે આવું લ્યા. શું છે આ બધું વાત તો શું છે આ બધું. ચાર નો ખોટા અવાજ ઘાટા છે લાંબો થઈને હેન પડ્યો રહેશે ને આલો પડાય છે. મારી વાત તમે શું વાત આપણે વાત આપણે હું રાશુ જ નથી. હું શું કહું છું આ તમે હગી કરે દોરા હગી કરવા તું હીરો મારા છોકરાની અને એમાં હડાથડી હું શું કહું છું તમારી શું વાત છે એમાં. વાત એવી ની છે કે જે પેલો પોકે ને એને ઘરી હગી કરશે તો હું ચા પેલો પોકો તો પણ પડતી ગયો છું. તો વાલીઓ તો હાઈવે થી દાહેર તમે હોહરા પડો એટલે વાલિયા એવું હતું કે તમે હોહરા પડો રાખો ને એટલે તમે પેલા પોકશો. પેલો જ પોકવાનો હતો ને એટલે વાલીએ મને આ મિલ્યો ડાયરી. વાલીઓ કે તું હોહરો દાહેરા પૂધી અને આડો ફેરકે અને કાંક કરકે એટલે તું વાલીઓ 100 એટલે મને ચા ખબર છે હું કાઈ વાલીઓ તને આ મિલ્યો મને રોકવા. હું મને તો રોકવા મિલ્યો. આ ધંધા તમારા વાલિયાના બેના દો ધંધા તમારા વાલિયાના બેના ધંધા એમ હવે વાલિયાના ઘરે હગું કરશે પણ હવે મારો છોકરો એમને ફરશે રો તમારી બીજે કણાય છે ને
બીજે ઢળાય છે ઉવે તમે આ ફાડી મારવાનું લે બંધ કરો ને વાલીઓને બે ધોડતા ખોટા લાગશો ઉભા રોડા થોડા સ્ટેજ પાલન પૂરું થયું એ બધું તો ઠીક છે હા. આ બીવરાવે આ બધું બીવરાયો ખોટા અવાજ કાઢ્યા ની તો બધું ઠીક છે હા. અલપ કેવી રીતનો છો તું કોણ લપશું તું અલપ થતો તો ને ઈ તો એમ આવશે હું તો ખબર આ તમે લ્યો નેહડીને પૂછો કે ને હા. તારે શું બને આમ કોક ને ઢોઢા આમ થાતો હું ઢોઢા તો એટલે શું બને હું લેખ લીધો મારે એવા છે આમ તાચી દેવાનો એટલે રસ્તો બને પાછો તરલા હોય ક્યાંથી હોય? એટલે પણ મને તેવું જ લાગ્યું જાણે હું આમ તાકું જાણે તું અલપ છો તો ના ના હાલો પાક તારી કોઈ થઈ કે હા તો લોથા સાથે હું આમ તાચીને પૂરો ના, થાઉં તું નીકળી જાય છે એમ ને હુએ વાલો પહોંચી હા જાવ હા બોલો પહોંચી ગયો હુએ હવે હું શું કહું છું હજી કદાચ ને પહોંચ્યો એવું કે ને પહોંચાવો તો તું હોન્ડા લઈ લે એમ તને સારું આવડતું હશે આવડે છે હેડ 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 હેડો તો. હું શું કહું છું લાશ ઉલા રૂડે અને નીહડી પકડી હેડો દે મને પકડી દઉં, વાલા નીહડી. પેલો પકડ ઓહ પહોંચાડું છું. વાલીઓ મને લાગે ભલે હાઈવે થી જાતો હોય રફીકા પહોંચ્યો ને હોય ના પહોંચી. લાશ ચોથામાં લાવા જે એના પેલો ટેસ્ટ રહ્યો બેના ઘરે પકડી મને મારો જીતરો વાલીઓ હવે તું જેટલા વાલીને આલે હોય ને ડબલ મુવાલ રૂપિયા પણ મને વાલીને ઘરે તો પકડજો પાછો તને સારું આવડે મને ખબર કઈ જાય એવું છે એમ હા એટલે વાલા કરતા તમે ડબલ આલશો વાલા કરતા તું માજી કેટલા આમ ઉછળી આ તો એવું તારા નકર હે હા. વી ઘણા આલે એમ બધા તો કામ કરો આ તો હું આમ ઉછળીશ તું ખાલી મને વાલા પેલો પકડ આવી જાઓ પકડજો હા પાછળ. તું જ કામ મારવા દો હોન્ડા હા. પેલો પકડ તને વાલા વાલા વાલા